હવે આપણી યાત્રા મુખારવિંદ આવી ચૂકી છે. એને સુંદર શિલા પણ કહેવામાં આવે છે. તો આપણે ગિરિરાજજી બાવાને વિનંતી કરીએ કે અમે બધા અહીંયા આપની પરિક્રમા કરવા માટે આવ્યા છે, તો આપ અમને બધાને આજ્ઞા આપો. હવે આપણી યાત્રા દંડવતી શિલા ઉપર આવી ચૂકી છે. આ એ સ્થાન છે જ્યાં યાત્રા જતા સમય અને આવતા સમય આ જગ્યાએ દંડવત કરવામાં આવે છે. તો આપણે બધા દંડવત કરીએ આ સ્થાનમાં. હવે ગોળધન ગામ આવી ચૂક્યું છે. ગોળધન ગામ એ જગ્યા છે જ્યાં માનસી ગંગા છે. એ માનસી ગંગામાં સ્નાન પાન આચમન કરીએ. હવે આપણી યાત્રા રાધાકુંડ અને કૃષ્ણકુંડ પર આવી ચૂકી છે. આ રાધાકુંડ અને કૃષ્ણકુંડમાં દેખાવામાં તો અલગ અલગ છે, પણ એમાં જલ તો એક જ છે. એક સમયની વાત છે જ્યારે પ્રભુએ એ રાક્ષસ વૃષભાસુરને માર્યો અને એ ગાયનું રૂપ લઈને આવ્યો હતો. ત્યારે સ્વામીજીએ કીધું કે આપે તો ગાયના કુલને માર્યો છે, ગાયને માર્યો છે, આપને તો પાપ લાગશે. આપનાથી હું ત્યારે વાત કરું કે આપ જ્યારે બધા તીર્થોમાં સ્નાન કરીને આવો ત્યારે પ્રભુને લાગ્યું કે હું ક્યાં બધા તીર્થોમાં સ્નાન કરવા જાઉં. ત્યારે જ પ્રભુએ શું કર્યું, એમની વેણું કાઢી અને એક ખાડું ખોદતા ગયા અને એવું સુંદર કુંડ બનાવી નાખ્યું અને ત્યાં બધા તીર્થોનું આવાહન એમાં કરી નાખ્યું અને એમાં પ્રભુએ સ્નાન કર્યું. એને કહેવાયું કૃષ્ણકુંડ. અને ત્યારે જ પ્રભુ રાધાજી પાસે ગયા અને રાધાજીને કીધું કે આપ મારા પ્રિયા છો કે નહીં? હા, હું આપની પ્રિયા છું. તો ત્યારે જ એમને પ્રભુએ કીધું કે હું કંઈ પુણ્ય કરું તો એનું અડધું આપને મળે કે ન મળે? ત્યારે જ પ્રભુ રાધાજીએ કીધું કે હા, ચોક્કસ મળે ને. ત્યારે જ પ્રભુએ કીધું કે હું કંઈ પાપ કરું તો એનું પણ આપને અડધું મળે કે ન મળે? રાધાજી એકદમ ચૂપ. એના પછી પ્રભુએ કીધું કે હવે રાધાજી હું આપનાથી ત્યારે વાત કરું કે આપ બધા તીર્થોમાં સ્નાન કરીને આવો. ત્યારે હવે રાધાજીને લાગ્યું કે હું ક્યાં બધા તીર્થોમાં સ્નાન કરવા જાઉં કે જ્યાં સૌથી મોટું તીર્થ તો મારા સામે છે, જ્યાં મારા પ્રભુએ સ્નાન કર્યો છે. એનાથી તીર્થ મોટું મારા માટે કયું હોઈ શકે? તો રાધાજીએ શું કર્યું, એમના હાથમાંથી એક કડું નીકાળ્યું અને એવી રીતે ખાડું ખોદ્યું, એવી રીતે ખોદવા લાગ્યા અને એવું સુંદર કુંડ બનાવ્યું અને એવી રીતે ખોદ્યું કે જેટલું કૃષ્ણકુંડનું જલ હતું એ રાધા કુંડમાં આવી ગયું અને એમાં રાધાજીએ સ્નાન કર્યું. એને કહેવાયું રાધાકુંડ. તો એવી જ રીતે રાધા અને કૃષ્ણ દેખાવામાં તો અલગ અલગ છે, પણ છે તો એક જ સ્વરૂપ. તો આ એ સ્થાન છે. હવે આપણે ડાયરેક્ટ દાન ઘાટી ઉપર પહોંચી ચૂક્યા છે, જ્યાં પ્રભુએ બધી ગોપીઓથી દાન માંગ્યું અને ગોપીઓ કહેતી કે અમે આપને કેમ દાન આપીએ? પણ પ્રભુ કે હું તો વ્રજનો રાજા છું. પણ એવી બહુ બધી ગોપીઓ હતી જેની પ્રભુએ મટકી ફોડી, એવી બહુ બધી ગોપીઓ હતી જેની મટકી પ્રભુએ ઢોળી અને એવી બહુ બધી ગોપીઓ હતી જેની મટકી પ્રભુ એમના સાથે લઈ ગયા. જે પ્રભુના રસથી ભરાય નથી એટલે પ્રભુએ એને ફોડી, જે પ્રભુના રસથી અડધી ભરાયેલી હતી એને પ્રભુએ ઢોળી અને જે પ્રભુના રસથી પૂરી ભરાઈ ગઈ હતી એને પ્રભુ એમના સાથે લઈ ગયા. આપણે આ દાન ઘાટીમાં આવ્યા છે તો આપણે પ્રભુને શું આપી શકીએ દાનમાં? તો બસ એ જ કહીએ પ્રભુને દાનમાં આપીએ કે બસ આપ એવી જ કૃપા કરતા રહો કે અમારું વધારે ને વધારે સમય આપના પ્રતિ રહે, આપની સેવામાં રહેતું રહે. બસ આ જ વિનંતી કરીને આપને દાનમાં આપીને આપણી યાત્રાને આપણે આગળ વધારીએ. ચંદ્ર સરોવર ઉપર આવી ચૂકી છે, જ્યાં પ્રભુએ રાસ કર્યો અને ત્યાંથી ચંદ્રનું ઉદય થયું એટલે એનું નામ પડ્યું ચંદ્ર સરોવર. તો અહીંયા પ્રભુએ રાસ કર્યો હતો. તો આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરીએ કે જે આનંદ આપે એ બધા વ્રજભક્તોને આપ્યો હતો, જે જીવોને આપ્યો હતો, એ જ આનંદ આપ પણ આ સ્થાને અમને પણ આ રાસમાં આપો. હવે આપણી યાત્રા આન્યોર આવી ચૂકી છે, જ્યાં સદ્દુ પાંડે નામના ગ્વાલા રહે છે. તો અહીંયા આન્યોરમાં શ્રીનાથજીના દર્શન કરીને હવે આપણી યાત્રાને આપણે આગળ વધારીએ. હવે આપણી યાત્રા ગોવિંદ કુંડ ઉપર આવી ચૂકી છે, જ્યાં એક વારની વાત છે
જ્યાં એકવાર મહાપ્રભુજી ત્યાં બિરાજમાન હતા અને ત્યાં કૃષ્ણદાસ આવ્યા અને મહાપ્રભુજીથી કીધું કે આપ કહો છો કે ગિરિરાજજીના અંદર રત્ન જડિત ગોલોક ધામના દર્શન થાય છે, તો મહાપ્રભુજી મને પણ એ દર્શન કરવા છે, મને પણ એ દર્શન કરાવો આપ. તો ત્યારે જ મહાપ્રભુજીએ કીધું કે તમે કોઈ પણ ગિરિરાજજીની કંદરામાં બેસીને અખંડ અષ્ટાક્ષરનું જપ કરો. અને કૃષ્ણદાસ ત્યાં બેસીને અખંડ અષ્ટાક્ષરનું જપ કર્યું અને એને મહાપ્રભુજીની કૃપાથી રત્ને જડિત ગોલોક ધામના દર્શન થયા. તો આ એ સ્થાન છે. તો હવે આપણે અહીંયા જનપાન આચમન કરીને આપણી યાત્રાને આપણે આગળ વધારીએ. એ આપણી યાત્રા પૂછરી કે લોટા આવી ચૂકી છે. અહીંયાથી કેટલા લોકોએ પરિક્રમા કરી છે? આટલા બધા લોકોએ કરી છે. તો પૂછરી કે લોટા આવતા આવતા આપણી હાલત કેવી થઈ જાય? પહેલા તો ભાગીને કરતા હતા, દોડીને કરતા હતા, અને જ્યાં પૂછરી કે લોટા આવ્યો, એક ધક્કો મારે તો બીજો ચાલે, બીજો ધક્કો મારે તો ત્રીજો ચાલે, ચોથો ધક્કો મારે તો પાંચમો ચાલે. આ પૂછરી કે લોટામાં જ્યારે પ્રભુના એક સેવક લોઠાજી ત્યાં બેસતા અને જ્યારે પ્રભુ રાસમાંથી અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે બધી ગોપીઓ એ કીધું કે પૂછરી પ્રભુ કાં ગયે, પૂછરી પ્રભુ કાં ગયે. અને ત્યારથી એમનું નામ પડી ગયું પૂછરી કે લોઠા. હવે આપણી યાત્રા સુરભીકુંડ આવી ચૂકી છે, જ્યાં યાત્રામાં ક્યારે પણ જઈએ છે ત્યારે આ સ્થાનમાં ગિરિરાજ બાવાને 56 ભોગ અરાગવામાં આવે છે. હવે આપણી યાત્રા હવે ત્યાં જ મુખારવિંદ જઈ રહી છે અને એ જ જોશના સાથે હવે બધા ગઈ રહ્યા છે. ગિરિરાજ ધરણ શ્રીજી બિહાર શરણ. હવે આપણી યાત્રા મુખારવિંદ ઉપર આવી ચૂકી છે. આપણે જોરથી ગિરિરાજ બાવાનો જય જય ઘોષ કરો. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. બધા વ્રજવાસીઓને ખબર પડી કે જ્યારે પણ કોઈ તકલીફ હોય છે, જ્યારે પણ કોઈ વિપદા હોય છે, ત્યારે બધાનું સહારો છોડીને આપણા શ્રી ગિરિરાજ બાવાની શરણમાં આવી જવું. એટલે આપણા ત્યાં કહ્યું છે ને, એક બાર આજા ગિરિરાજ કી શરણ में, બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ में,